કપડવંશ એસટી ડેપો ખાતે ભવ્ય પ્રોત્સાહન કાર્યક્રમ અને વિદાય સમારંભ યોજાયો। ગુજરાત એસટી નિગમના નડિયાદ ડિવિઝન દ્વારા મુસાફર જનતાની સુવિધા માટે તાજેતરમાં હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસ સંચાલન યોજવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ ડિવિઝનના તમામ ડેપો કરતા કપડવંશ એસટી ડેપો દ્વારા સર્વોચ્ચ આવકનો લક્ષ્યાંક પાર પાડી સમગ્ર નડિયાદ ડિવિઝનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હોય। આજરોજ ડિવિઝન ઓફિસ દ્વારા કપડવંશ ડેપો ખાતે મહત્તમ આવક મેળવવા માટે જે કામદારો સનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, એ તમામ કર્મચારીઓનું મનોબળ વધે એવા ઉમદા આશયથી આજે એક પ્રોત્સાહન સમારંભ નડિયાદ ડીસી મહાજન સાહેબના અધ્યક્ષપદે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીટીઓ શ્રી, લેબર ઓફિસર શ્રી, ડીએમઈ શ્રી, નાયબ ઇજનેર શ્રી, સુરક્ષા અધિકારી શ્રી, એકાઉન્ટ ઓફિસર શ્રી તેમજ નડિયાદ ડિવિઝનના તમામ ડેપો મેનેજરશ્રીઓ અને એસટી માન્ય ત્રણેય યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહી કામદારોને પોતાના આગવી શૈલીમાં સંબોધન કરી કુલાર અને શાલ ઓઢાડી સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા। વિભાગીય નિયામક મહાજન સાહેબ દ્વારા કામદારોની કામગીરીને બિરદાવી આગામી સમયમાં આ જ રીતે એકજૂટ થઈ મુસાફર જનતાની સેવા કરીને લોકચાહના મેળવવાની સાથે સાથે નિગમની આવક વધારવાની અપીલ કરી હતી, જેને હાજર આમેલ કામદારો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં આગળના અમારા વક્તા સાહેબોએ જે પણ કહી દીધું છે એના માટે હું બધાનો આભારી માનું છું। ડિવિઝન ઓફિસથી પધારેલા અમારા ડીસી સાહેબ, ડીટીઓ સાહેબ, ડીએમઈ સાહેબ પછી આવી શક્યા, વહીવટી અધિકારી સાહેબ, એકાઉન્ટ ઓફિસર, યુનિયનના પ્રતિનિધિઓ, જે જીએસટી પ્રમુખ છે, અન્ય ડેપો મેનેજરો, હું બધાનો આભાર માનું છું કે જે તમે કપડાની ધરતી પર આવી એટલે અમારા પ્રોગ્રામની ઓળખ વધારી એ માટે હું તમને દરેક દિવસથી તમારો આભાર માનું છું। સારા પ્રોગ્રામમાં કંઈ તમને ખામી હોય યા કોઈ મંજૂર થયું હોય હું બધાની માફી માંગુ છું। બીજું કે ડીસી સાહેબે કીધું કે કપડા ડેપોથી અહીંયા યુનિફોર્મ બરાબર છે। સાહેબની વાતથી આપણે બધાને સમજ થવાનું છે, સાહેબને લાવવું જોઈએ કે સાહેબ બીજી જીતમાં આવે ત્યારે તમામે તમામ આપણા ડેપોના માણસો યુનિફોર્મમાં જોવા જોઈએ, ઓલ ડ્રાઈવર, ઓલ કંડક્ટર, ઓલ ટીસી, ઓલ એટીએમ, તો સાહેબને લાગશે કે મેં આપેલું કે તમે આ લોકોએ પૂરું કર્યું છે। સાહેબે સામે એવી બાહેધરી આપી છે કે તમારી નેમ પ્લેટ હું બનાવી આપીશ, બરાબર છે ને? આપણે કમિટમેન્ટ પૂરું કરવાનું છે, બોલો કરીશું કે નહીં? બરાબર છે? સાહેબનું કમિટમેન્ટ પૂરી થવું જોઈએ। એ સાથે હું બધાનો આભારી છું કે અમારા પ્રોગ્રામમાં આવી અને શોભા વધારી એ પ્રમાણે હું તમારો આભારી છું। એ સાથે આપણે પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।